કૂતરું ધન સંબંધિત આ 12 શુભ સંકેત આપે છે. મિત્રો, આ વિડીયોમાં તમને જણાવીશું કૂતરાના 12 શુભ સંકેત અને અશુભ અપશુકુનનું નિવારણ વિશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. આપણા જીવનમાં આપણે ઘણી વખત જ્યોતિષ વાસ્તુ વિશે માહિતગાર થયા છીએ, યોગ્ય ઉપાયો કર્યા હશે અને તેનું સારું પરિણામ પણ મળ્યું હશે. જ્યારે પરિણામ નથી મળતું ત્યારે ખૂબ જ નિરાશ થઈએ છીએ. પરંતુ આપણા શાસ્ત્રમાં ઘણા બધા શુકન વિશે જણાવવામાં આવ્યું છે, જેના પ્રભાવે આપણને ઘણા ફાયદા થતા હોય છે. કૂતરો, બિલાડી વગેરે અનેક જાનવર છે જે પોતાની હરકતો અથવા ઈશારાથી આપણને શુકન અપશુકન વિશે પહેલાંથી જ જણાવી દે છે. પરંતુ જરૂરિયાત છે તે ઈશારાઓને સમજવાની. કૂતરાને તો શુકન શાસ્ત્રમાં શુકન રત્ન કહેવામાં આવે છે. કૂતરા સાથે જોડાયેલા 12 શુકનો ને જાણીએ. એક, યાત્રા કરતી વખતે કોઈ કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો જોવા મળે તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે. 2, શુકન શાસ્ત્ર પ્રમાણે કૂતરો જો અચાનક ધરતી ઉપર પોતાનું માથું રગડે અને આ ક્રિયા વારંવાર કરે તો તે સ્થાન ઉપર દાટેલું ધન હોવાની સંભાવના હોય છે. 3, બહાર જતી વખતે અથવા પાળેલો કૂતરો ડાબા ઘૂંટણમાં સૂંઘે તો ધન પ્રાપ્તિ થાય છે. 4, ઘરમાં કોઈ કૂતરો મોડી રાત સુધી આકાશ, ગોબર, માંસ વીંટતા જુએ તો તે મનુષ્યને પૈતૃક સંપત્તિ અથવા આકસ્મિક ધન લાભ થાય છે. 5, કૂતરો ઝાડની નીચે ઊભો રહી ભસતો હોય તો તે વર્ષા કાળમાં સારો વરસાદ થવાનો સંકેત આપતો હોય છે. 6, કોઈ પણ વ્યક્તિ પોતાના માટે નવું ઘર અથવા પ્લોટ જોવા ગયો હોય અને બહાર નીકળતા કૂતરા સામે આવે તો સમજવું કે તે જગ્યામાં નકારાત્મકતા ઉર્જા છે. 7, એક સાથે 3 કૂતરા ભેગા મળીને ભસતા હોય તો ખરાબ સમાચાર મળે છે. 8, કોઈ વ્યક્તિ રોગી વિશે વાત કરતો હોય ત્યારે જો કૂતરો સામેથી આવતો હોય અને પૂંછડી વારંવાર હલાવતો હોય તો રોગીને વધારે કષ્ટ થવાનો કે ધન હાનિનો સંકેત સમજવો. 9, કોઈ પણ વ્યક્તિ કોઈ નવા પ્રોજેક્ટ માટે ઘરેથી નીકળે અને
જમણી બાજુ કૂતરો દેખાય અને રાત્રે પાછા આવતી વખતે ડાબી બાજુ કૂતરો દેખાય તો તે પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થાય છે. 10. એક જગ્યાએ ઘણા કૂતરા સવારના સમયે ભસે તો ત્યાં રહેનાર લોકો ઉપર કોઈ આપત્તિ આવે છે. 11. કોઈ યાત્રાએ જતા હોય અને કૂતરો ભયથી કે ક્રોધથી ઘૂરતો હોય ત્યારે વ્યક્તિને ધન હાનિ થઈ શકે છે. 12. બહાર જતી વખતે કૂતરો મોઢામાં જૂતા લઈને સામે આવતો દેખાય તો ચોરી થવાની શક્યતા રહે છે. અપશુકનનું નિવારણ. 1. રાત્રિના સમયે કૂતરા ભસતા હોય તેવા અપશુકનમાં સવારે 3 રોટલી બનાવી તેના ઉપર તલનું તેલ અને ગોળ મૂકીને કૂતરાને ખવડાવવાથી ફાયદો થાય છે. 2. જે લોકોને શનિની શાળા સાતી હોય અને કૂતરાના વારંવાર અપશુકન થતા હોય તેમને શનિવારે કાળા કૂતરાને ગળી રોટલી ખવડાવી તેનાથી આર્થિક નુકસાનીથી બચી જવાય છે. 3. જેને રાહુની કે કેતુની મહાદશા હોય તેમણે કાળા કૂતરાને બુધવારે દૂધ અને રોટલી ખવડાવવાથી સારા સુકૂન પ્રાપ્ત થાય છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.